जय गौ माता मित्रों, आज આપણે ચણાની નવી વેરાયટી 8 નંબરનો બિયારણનું વાવેતર કરેલ છે। વાવેતર તો 8 વીઘાનો જ છે, પણ એમાં કટકા કર્યા, એક 6 ઇંચ જારીએ કર્યા છે, એક 20 ની જારીએ કર્યા છે અને એક 24 ની જારીએ કર્યા છે। તો તમને બતાવું, આજે 2 મહિના ને 4-5 દિવસના ચણા થયા છે, તેના ફૂલ, એના પોપટા બધું બતાવું છું, અને પછી પાછા નીકળશે ત્યારે પણ વિડીયો ઉતારીને બતાવીશ કે વાવવા લાયક છે કે નહીં। ચાલો તો જોઈએ। એમાં ફૂલ પણ એટલા છે અને પોપટા પણ એટલા છે। જો આ પોપટા બધા થઈ ગયા છે અને આપ જોઈ શકો છો, અને ફૂલ પણ એટલા બધા છે, અને આ 26 ની જારીનું વાવેતર છે। આમ જો તમે ક્યાંય જગ્યા દેખાતી નથી 26 ની જારીએ, પણ અઢી વીઘાના વાવ્યા છે। 26 ની જારી અઢી વીઘાના વાવ્યા, અઢી વીઘાના 24 ની જારી અને અઢી વીઘા 20 ની જારી। અને જો ફૂલ પણ એટલા છે અને ફાલ પણ એટલો જ છે। આ પોપટા થઈ ગયા છે, જો 2 મહિના ને 5 દિવસના ગયા છે। આપ જોઈ શકો ફૂલ ને ના પાટલા અડું થઈ ગયા છે, હજી તો વધમાં છે, પણ આ ફૂલ જોવો તમે અને ફળ પણ જુઓ। 7 નંબર આવે છે, બિન પિયત આવે છે, ઓછા પાણીએ થાય, આને પાણી વધારે પાવા પડે, 1 પાણી કે 2 પાણી, તો પ્રોડક્શન સૌથી વધારે આપે છે 3 નંબર ને 5 નંબર કરતાં, અને રોગ પણ ઓછો આવે। આમાં કાંઈ એવો નથી અત્યારે લગીમાં રોગ, તમે જોઈ શકો છો। તો ચાલો ફરી મિત્રો, જ્યારે પાછા પાકશે ત્યારે તમને વિડીયો ઉતારીને બતાવીશ કે કેવા થયા છે।